નમસ્કાર દોસ્તો. તો આજે વાત કરવી છે આર્ટિકલ્સની. આ બેઝિક પોઈન્ટ છે. ઇંગ્લિશમાં આર્ટિકલ કયા? આર્ટિકલ એ, આર્ટિકલ એન, ધ. આ ત્રણ આર્ટિકલ છે, એ, એન અને ધ. જેમ કે આપણે અ બોય, અ ગર્લ, અ ટેબલ, અ ચેર, એન ઓરેન્જ, એન એરોપ્લેન. આ જે આપણે લગાવીએ છીએ કોઈ બી નાઉનની આગળ, તો એ છે આપણું આર્ટિકલ. હવે પહેલાં આપણે વાત કરીએ નાઉન એટલે કોઈ બી વસ્તુનું જે આપણે નામ કહીએ. જેમ કે બોય, બરાબર, ગર્લ. તો બોય કોઈ બી હોઈ શકે, ગર્લ કોઈ બી હોઈ શકે, બરાબર. ટીચર, ધારો કે હું ટીચર છું તો હું ટીચર હુંય હોઈ શકું, તમારા કોઈ બીજા બી ટીચર હોઈ શકે. આ જે છે એ નાઉન છે. એ આપણે કોઈ બી વ્યક્તિ માટે, કોઈ બી વસ્તુ માટે વાપરી શકીએ. જેમ કે હું કહું ટેબલ, તો ટેબલ અહીંયા પડેલું ટેબલ બી હોઈ શકે અને તમારા ઘરનું બી ટેબલ હોઈ શકે. તો આ બધું ટેબલ, બોય, ગર્લ, ચેર, કાર, સ્કૂટર, પેન્સિલ, બોલ, બરાબર. આ બધા નાઉન છે. પણ નેમ એટલે નામ, એ કોઈ વ્યક્તિનું નામ હોય. જેમ કે રવિ, સુરેશ, જ્હોન, સીમા, રીમા. આ બધા જે નામ છે, આ કોઈ એક વ્યક્તિના નામ હોય, તો આને નેમ કહેવાય. પણ નાઉન એટલે બોય, ગર્લ, વુમન, મેન. આ બધા નાઉન થયા, બરાબર. કોઈને બી માટે વાપરી શકો તમે. ડૉક્ટર, ટીચર, એન્જિનિયર, બરાબર. તો આ બધા તમારા નાઉન થયા. હવે આપણે જે છે આ આર્ટિકલ જે છે, આર્ટિકલ એ અને એન, એ ઇનડેફિનેટ આર્ટિકલ છે. ઇનડેફિનેટ એટલે અનિશ્ચિત. જે વસ્તુઓ નિશ્ચિત નથી. માટે મતલબ કે હું કહું બોય એટલે છોકરો. હવે કયો બોય? કોઈ બી હોઈ શકે. તમારી સામે કોઈ ઊભો હોય એ બી, કોઈ બી, બરાબર. કોઈને બી માટે બોય માટે તમે એ નાઉન વાપરી શકો. તો આ ઇનડેફિનેટ, અનિશ્ચિત, બરાબર. તો એને માટે એ અથવા તો એન વપરાય. હવે જેમ કે બોય છે એને માટે હું વાપરીશ અ બોય, બરાબર, અ બોય. જેમ કે હું લઈશ નાઉન ગર્લ, તો અ ગર્લ, બરાબર. હું બીજું એક નાઉન લઈશ ચેર, તો અ ચેર. આ જે છે અનિશ્ચિત છે, એટલે હું એ કે એનમાંથી લઈશ. હવે લઈ લો ચલો ઓરેન્જ, તો હું લઈશ એન ઓરેન્જ, બરાબર. ધારો કે એરોપ્લેન કોઈ બી હોઈ શકે. એરોપ્લેન કોઈ બી અહીંયા આકાશમાં ઉડતું હોય એ બી, અને કોઈ બીજા દેશમાં પડ્યું કોઈ બી એરોપ્લેન, એને માટે હું લઈશ એન એરોપ્લેન. હવે કયામાં એ અને કયામાં એન લગાવવાનું એનું આપણે જોઈએ. પણ એ પહેલાં વાત છે અનિશ્ચિત આર્ટિકલ એ અને એન ક્યાં લગાવવાના. જ્યાં એક વચન નાઉન હોય, એક વચન એટલે કે સિંગ્યુલર. સિંગલ એટલે એક, સિંગ્યુલર એટલે એક. સિંગ્યુલર જેવી નાઉન હોય, એક વચન નાઉન, બરાબર. ધારો કે એક છોકરો હોય બોય, તો એક છે, તો અ બોય. એક ઓરેન્જ છે, બરાબર, એક જ છે, તો ઓરેન્જ એનું નાઉન છે, પણ એની આગળ એન ઓરેન્જ. તો જ્યાં એક વચન નાઉન હોય, સિંગ્યુલર નાઉન, એની આગળ આપણે અ આર્ટિકલ લગાવીશું, બરાબર. જેમ કે અ બોય, અ ગર્લ, એન ઓરેન્જ, એન એરોપ્લેન. તો આર્ટિકલ એ અને એન જ્યાં અનિશ્ચિત, ઇનડેફિનેટ નાઉન હોય ત્યાં લાગે, બરાબર. હું આજે એમ કહું રવિ, તો રવિ તો નામ છે, નિશ્ચિત છે, ખબર પડી જાય કે રવિ કોણ છે. સુરેશ કોઈ બી એક નામ છે વ્યક્તિનું, એ નિશ્ચિત વ્યક્તિ છે, ત્યાં આર્ટિકલ નહીં લાગે. એટલે ત્યાં એ અને એનમાંથી કશું કોઈ બી નામની આગળ ન લાગે. પણ આપણે વુમન કહીએ, કોમ્પ્યુટર કહીએ, લેપટોપ, રિમોટ, પેન્સિલ, આ બધું અનિશ્ચિત છે, કંઈ બી હોઈ શકે, તો ત્યાં આર્ટિકલ નહીં લાગે. સોરી, ત્યાં અનિશ્ચિત છે, ત્યાં આર્ટિકલ લાગશે એ અને એન. હવે વાત કરીએ ક્યાં એ લાગે અને ક્યાં એન લાગે. તો આમાં એક જ વસ્તુ યાદ રાખવાની છે, ક્યાં આર્ટિકલ એન લાગે એટલે બાકીનું બધું આપણને ખબર પડી જાય. જેનો ઉચ્ચાર
પ્રનન્સિએશન, જે નાઉનનો ઉચ્ચાર પ્રોનન્સિએશન સ્વરથી થતો હોય. સ્વર એટલે આપણા ગુજરાતીના સ્વર. કયા કયા? અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અહ. આ જે સ્વરથી જેનો ઉચ્ચાર શરૂ થાય, ફરીથી અ, આ, ઈ, ઉ, તો એમાં એન આર્ટિકલ લાગે. અને બાકીના જેનો ઉચ્ચાર સ્વરથી ના થાય એમાં એટલે કે એ આર્ટિકલ લાગે. બરાબર? કેવી રીતે સમજાવું? જેમ કે હું કહીશ બોય. બોય છે, આપણે એને ગુજરાતીમાં કેવી રીતે બોલીએ છીએ? બોય. બથી શરૂ કરીએ છીએ. બરાબર? તો બોયની આગળ લાગશે અ બોય. બરાબર? કારણ કે અ, આ, ઈ, ઉ આવતું નથી. બરાબર? ચાલો, ગર્લ. બરાબર? ગથી શરૂ કરીએ છીએ, ગર્લ. તો અ ગર્લ. પેન્સિલમાં શું પેલું છે? પ. બરાબર? પેન્સિલ. પ બોલીએ છીએ, પ. તો અ, આ, ઈ, ઉ નથી, તો ત્યાં આર્ટિકલ અ. બરાબર? અ પેન્સિલ. રિમોટ. અ રિમોટ. બરાબર? ચેર. થી બોલીએ છીએ, તો અ ચેર. પણ હવે આપણે જોઈએ એન ક્યાં લાગશે. જેમ કે હું બોલીશ ઓરેન્જ. ઓરેન્જ. આવ્યું, તો એન ઓરેન્જ. પછી છે એરોપ્લેન. તો એરોપ્લેન. એન એરોપ્લેન. બરાબર? પછી છે એન્જિનિયર. તો થયું એન એન્જિનિયર. બરાબર? હવે એક શબ્દ છે, એક વર્ડ, યુનિવર્સિટી. એનું સ્પેલિંગ છે UNIVERSITY. તો યુનિવર્સિટી. એને આપણે બોલીએ છીએ કેવી રીતે ગુજરાતીમાં? યુનિવર્સિટી. તો અ, આ, ઈ, ઉ નથી, એટલે એમાં આવશે અ યુરોપિયન યુનિવર્સિટી. બરાબર? અમ્બ્રેલા. UMBRELLA. અમ્બ્રેલા. આવ્યું, એનું શરૂઆત થયું, તો આર્ટિકલ એન આવશે. એન અમ્બ્રેલા. બરાબર? તો આ રીતે આ આર્ટિકલની વાત છે. હવે આપણે એક એક્સરસાઇઝ જે છે એ જોઈએ. આ જે એક્સરસાઇઝ જે છે એની જે PDF ફાઇલ છે એ મેં અહીંયા ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે. એ PDF ફાઇલ તમે ઓપન કરશો એટલે એમાં એક પછી એક જે બધા વર્ડ છે એને આપણે સોલ્વ કરવાના છે. આપણે એક એક્સરસાઇઝ સોલ્વ કરીએ અને બાકીની તમે કરી શકો. એમાં જવાબ બી આપેલા છે. સો આપણે વાત કરતા હતા અનિશ્ચિત આર્ટિકલ એ અને એન. બરાબર? ઇનડેફિનેટ આર્ટિકલ એ અને એન. જે વસ્તુઓ નક્કી નથી, જે નાઉન, સિંગ્યુલર નાઉન. બરાબર? ચેર, બોય, ટીચર, એન્જિનિયર, ફાર્મર, ડૉક્ટર, ગર્લ, આ બધા જે નાઉન છે, આઈસ્ક્રીમ, અમ્બ્રેલા, આ બધામાં કયામાં આર્ટિકલ એ લાગે અને કયામાં આર્ટિકલ એન લાગે એની વાત કરવાની છે. બરાબર? તો આ જે એક એક્સરસાઇઝ જે છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. હું એ લિંક ઓપન કરું છું અને તમે એ આર્ટિકલ જોઈ શકશો. હવે આ લિંક જે તમે ઓપન કરશો એમાં PDF ફાઇલ છે. એમાં એક્સરસાઇઝ નંબર 2, આ બધી જ એક્સરસાઇઝના આન્સર્સ આમાં આપેલા છે, પણ આપણે એક્સરસાઇઝ 2 સોલ્વ કરીએ. એમાં એક્સરસાઇઝ એવી છે, કમ્પ્લીટ વિથ એ એન્ડ એન. એ ઓર એન. બરાબર? હું એનો ઉચ્ચાર કરતો જઈશ એક એક વર્ડનો અને તમારે જોવાનું છે કે એ સાચું છે કે ખોટું. તમારે એ નથી જોવાનું. તમારે જોવાનું છે કે એમાં અ, આ, ઈ થી શરૂ થાય છે કે એના સિવાય, એટલે કે સ્વરથી શરૂ થાય છે ઉચ્ચાર કે વ્યંજનથી. બરાબર? જેમ કે પહેલું છે આવર, તો આ આવે છે આ. બરાબર? આવર
એટલે એન આવર. બીજું છે એક્સિડન્ટ, તો શરૂ થાય છે એ. આપણે ગુજરાતીમાં કેવું બોલીએ એક્સિડન્ટ, તો એન એક્સિડન્ટ. પછી છે હાઉસ, હ એટલે આપણે વ્યંજન, એટલે અ હાઉસ. યુરોપિયન કન્ટ્રી, યથી શરૂ થાય એટલે અ યુરોપિયન કન્ટ્રી. પછી છે સ્ટેશન, એટલે અ સ્ટેશન. આઈસ્ક્રીમ, આથી શરૂ થાય છે એટલે આઈસ્ક્રીમ, એન આઈસ્ક્રીમ. ઓરેન્જ હેટ, ઓથી શરૂ થાય છે તો એન ઓરેન્જ હેટ. ગ્રીન એપલ, તો અ ગ્રીન એપલ. એરપોર્ટ, તો એન એરપોર્ટ. ઇંગ્લિશ યુનિવર્સિટી, તો એન ઇંગ્લિશ યુનિવર્સિટી. સ્કૂલ યુનિફોર્મ, તો અ સ્કૂલ યુનિફોર્મ. એગ, એથી શરૂ થાય છે તો એન એગ. વ્હાઇટ એગ, તો વથી શરૂ થાય છે તો અ વ્હાઇટ એગ. અમ્બ્રેલા, અમથી શરૂ થયું તો એન અમ્બ્રેલા. અને લાઇબ્રેરી, લથી શરૂ થાય છે તો અ લાઇબ્રેરી. બરાબર. તો આ રીતે જે છે એ તમારા આર્ટિકલ્સની એક્સરસાઇઝ થઈ. હવે તમારે જે છે એ બાકીની એક્સરસાઇઝ જાતે સોલ્વ કરવા ટ્રાય કરવાનું, અને એની જે લિંક છે એ તમને આમાં નીચે છે જ, એટલે એ જે છે એમાં આન્સર્સ બી આપેલા છે. બરાબર. તો તમે તમારી રીતે તમે સોલ્વ કરી શકો.